હેલો સ્ટુડન્ટ્સ, આગળ જઈશું. આગળ જતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરી દઈશ કે આ તમારા મેઇન એક્ઝામ્પલ, મોટા એક્ઝામ્પલ છે જેનું વેઇટેજ 3 to 4 માર્ક્સ હોઈ શકે છે. તો તમારે આ એક્ઝામ્પલ કરતા પહેલા આગળના વિડીયોઝ અને ફોર્મ્યુલાસ એકવાર ખાસ કરી લેવાના, બાકી તમને અઘરું લાગશે. બરાબર? એટલે એ વાત પર જરા ધ્યાન આપશો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચાલો, જેટલું કરેલું છે એનો જ ઉપયોગ થવાનો છે. તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ લખીને તમે લખી દેજો. ઓકે, આ બે ટર્મને લેવા દઈએ. પહેલા આ બે ટર્મની વાત કરીએ. તેમાં 2 cos A cos B નું ફોર્મ છે. આને આપણે A લઈએ છીએ અને આને B લઈએ છીએ. ઓકે, એટલે 2 cos A cos B. ફોર્મ્યુલા શું છે? cos A plus B plus cos A minus. એટલે cos A plus B એટલે 9π/13 plus π/13 plus cos A minus B એટલે 9π/13 minus π/13. પેલા બે ટર્મ તો મેં તમને શરૂઆતમાં જ કહી દીધું, એવા ને એવા રાખવાના છે. બરાબર? તો આ શું થઈ જશે? cos 10π/13. આન્સર 0 લાવવાનો. બરાબર? આ થઈ જશે cos 8π/13, cos 3π/13, cos 5π/13. બરાબર? હવે બધા ટર્મનું ટોટલ કરો તો 10 ને 8 18, 18 ને 3 21 ને 5 26. તો આપણે 13 ના બે ગ્રુપ બનાવવાના છે. એટલે 10 સાથે આપણે કોને લઈશું? 3 ને, અને 5 સાથે 8 ને. આ સેટિંગ થતું જ હોય તો યાદ રાખજો. તો આપણે cos 10π/13 plus cos 3π/13 plus cos 8π/13 plus cos 5π/13. બરાબર? ચલો, તો c plus c, again 2cc, તો 2 cos c plus c. આપણે ગુણાકારમાંથી સરવાળામાં ફોર્મ્યુલા આવ્યા. હવે સરવાળામાંથી ગુણાકાર એટલે આમાં શાંતિથી કરજો, કારણ કે ભાગ્યા 2 થવાના છે. તો 10π/13 વત્તા 3π/13 ને આખાના છેદમાં 2. સમજ પડી? એવી જ રીતે અહીંયા થશે cos 10π/13 minus 3π/13 ભાગ્યા 2. આની વાત કરીએ તો cos 8π/13 વત્તા 5π/13 ભાગ્યા 2. cos 8π/13. બરાબર? હવે ડાયરેક્ટ લખીશું, એ જરા ધ્યાન આપજો. 10 ને 3 13 એટલે 13π. લસા તો સેમ જ છે, 13 દુ 26. બરાબર? ઓકે, 10 ઓછા 3 7, 13 દુ 26 પ્લસ cos 8 ને 5 13, 13 દુ 26. 8 માંથી 5 જાય 3, 13 દુ 26. બરાબર? જુઓ આગળ. હવે આ ટર્મ ને પેલી સાઈડ નું આ ટર્મ સેમ છે. એને થોડું સાદું આપી દઈએ, ત્યાં 2 થશે ને અહીંયા પણ 2 થશે. એટલે એ અહીંયા 2 લખવાનું રહી ગયું છે. ઓકે, તો આ ટર્મને કોમન કાઢીએ એટલે 2 cos π/2 થઈ ગઈ. અંદર છે cos 7π/26 cos 3π/26 થઈ ગયું. આગળ શું? તો cos π/2 ની કિંમત કેટલી? વિચારો. cos 0 1 ને cos π/2 0. ધેટ મીન્સ આ 0, આ બધું ગુણાકારમાં છે એટલે આખો આન્સર તમારો 0. બરાબર? તો પ્લીઝ લખી લેશો. આગળ જોઈએ.
ચલો બીજો દાખલો સાબિત કરવાનો છે તમારે sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x બરાબર 0 તમારે લાવવાના છે બરાબર। તો આમાં બે રસ્તા છે, કાં તો તમે sin x ની અંદર ગુણી નાખો આ બે સાથે પેલા બે સાથે બરાબર, કાં તો તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દો। ડાયરેક્ટ સ્ટાર્ટ કરો એટલે s plus x, એટલે એવું કઈ નથી કે અમિત સરે કીધું તે જ મેથડ કરવાનું, સમજ પડી? તમારા દિમાગમાં જે પહેલું પણ તમારા પરફેક્ટ ડિરેક્શન હોવી જોઈએ બરાબર। તો હું મારી રીતે કરીશ તો હું પહેલા આને મલ્ટીપ્લાય કરીશ 2s સોરી s plus s એટલે 2sc, तो 2 sin 3 ને 4 ભાગ્યા 2 cos 3 ઓછા 1 2 ભાગ્યા 2 into sin x plus c minus c, that means minus 2ss, तो minus 2 sin 3 ને 4 ભાગ્યા 2 3 ઓછા 1 2 ભાગ્યા 2 into cos x બરાબર। ચાલો તો આ થાય છે 2 sin 4x છેદમાં 2 એટલે 2x 2x છેદમાં 2 એટલે x, આ થાય છે sin x તો છે, આ થઈ ગયું 2 sin 4 ભાગ્યા 2 એટલે 2x sin 2x ભાગ્યા 2 એટલે x। હવે ધ્યાનથી જુઓ શું દેખાય તમને, ધ્યાનથી જુઓ કે બંને સાઈડ સરખા ટર્મ છે કે નહીં, બે અહીંયા પણ છે અહીંયા પણ છે, sin 2x cos x sin x ને વચ્ચે માઈનસ, એટલે ફાઇનલ આન્સર તમારો શું થઈ ગયો 0 બરાબર। આગળ વધીએ, આ ગેપમાં તમારે લખી લેવાનું રાઈટ। चलो ત્રીજો एग्जांपल, આપણે આગળ કર્યો એ ટાઈપનો છે એને સાથે જ લઈ લઉં છું sin x plus sin 3x plus sin 5x plus sin 7x બરાબર 4 cos x cos 2x sin 4x। હમણાં આગળ એક એક્ઝામ્પલમાં આવું સ્ટેપ હતું, તો આમાં શું કરીશું, બધાનો સરવાળો કરો, 1 ને 3 4 ને 5 9 ને 7 16 16 ભાગ્યા 2 કેટલા થાય 8, તો 8 8 ના બે ગ્રુપ બનાવો, તો આ બે તો છે 3 5 ને 3 8 અને આ બે પણ છે 7 ને 8 બરાબર। આ એની બેસ્ટ ટ્રીક ઓકે, તો સાથે લઈ લઈએ તો sin 7x વત્તા sin x થઈ ગયું, અને આમાં sin 5x વત્તા sin 3x થઈ ગયું। ચલો s plus s that means 2sc, તો 2 sin 7 ને 8 ભાગ્યા 2 cos 7 માંથી 1 જાય 6 ભાગ્યા 2 plus s plus s again 2sc, तो 5 ने 3 8 भाग्या 2 5 में 3 जाए 2 भाग्या 2, तो आ શું બચે છે 2 sin 8x ભાગ્યા 2 એટલે 4x 6x ભાગ્યા 2 એટલે 3x। આ શું બચે છે 2 sin 8x ભાગ્યા 2 એટલે 4x 2x ભાગ્યા 2 એટલે x। હવે આમાં તમે જોઈ શકો છો કે 2 sin 4x કોમન નીકળી જાય એટલે cos 3x plus cos। आंसर नो एक फॉर्म में છે sin 4x દેખાયો તમને, એટલે આપણે અડધે પહોંચી ગયા, sin 4x તો આવી ગઈ। ચાલો જુઓ તો 2 sin 4x પાછું c plus c એટલે 2cc, તો 2 cos 3 ને 4 ભાગ્યા 2 3 ઓછા 1 2 ભાગ્યા 2 2 ગુણ્યા 2 4 2 ગુણ્યા 2 4 sin 4x 4x ભાગ્યા 2 એટલે 2x અને 2x ભાગ્યા 2 એટલે x। આઈ થિંક તમારો આન્સર છે, ને જોડ નથી, તમે જોઈ લો।
બરાબર, આગળ વધીએ. ખાસ વાત, જાતે કરો. જાતે કરશો તો જ આવડશે. મે બી હું ભણાવું, તમને જોઈને લાગશે ચાલો આ તો ઈઝી છે, વાંધો નહીં આવે, એવું નહીં. તમે કરો, 2-3 વખત કરો તો તમને વધારે મજા આવશે. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ છે તે તમારે જાતે કરવાનો છે. હું તમને હાઇલાઇટ આપી દઈશ. નંબર હું ભૂલી ગયો છું. sin 7x અને પાછું તમને કહેવાય ને પેલું પીસીને આપેલું છે. તમને બ્રેકેટ આપણે બેઝિકલી એના પાર્ટ પાડતા હતા કે તે 2 ભાગ પાડવાના, ગ્રુપ કે તે બનાવવાના. લાસ્ટ એક્ઝામ્પલમાંથી જોયું હતું. આમાં તો એ લોકોએ બ્રેકેટ બનાવીને જ આપેલું છે. બરાબર, લાઈક 7 ને 5 12 ને અહીંયા બી 9 ને 3 12 સેટિંગ કરીને જ આપેલું છે. તમારા માટે આ દાખલો ઈઝી થઈ જાય. અને આવા એક્ઝામ્પલ મેં કરાવેલા છે, એટલે આ તમારે જાતે કરવાનો છે. આઈ થિંક મારે કે બોલવાની બી જરૂર નથી. આન્સર તમારે લાવવાનો છે tan 6x. પ્લીઝ નોટ ઇટ ડાઉન. હું તમને સમજાવી દઉં. સમજાવવાનું બી શું, જે સમજાવવાનું હોય તે ગ્રુપ બનાવવાનું સમજાવવાનું હોય. બરાબર, આમાં છે મેં તમને એવું કીધેલું કે અહીંયા જે આન્સર હોય એને ડબલ સેટ કરવાના ગ્રુપ માટે. યાદ છે? એ લોકો કરીને જ આપ્યું છે. 7 ને 5 12, 9 ને 3 12, 7 ને 5 12. તમારે s + s નું ફોર્મ્યુલા મૂકો, s + s નું ફોર્મ્યુલા નીકળો. તેમાંથી ગેરંટી સાથે sin 6x કોમન નીકળશે. નીચેથી પણ c + c ગેરંટી સાથે cos 6x કોમન નીકળશે. હું લખી આપું, આમાંથી બંનેમાંથી sin 6x કોમન નીકળશે અને આ બંનેમાંથી cos 6x કોમન નીકળશે. આ બેમાંથી sin 6x, આ બેમાંથી cos 6x. બહાર કાઢશો, અંદર જે બચશે તે ઉપર નીચે સરખું હશે, કેન્સલ થઈ જશે. બરાબર, 99%. બરાબર, હું અધરક બોલું છું એટલે પણ 99% કેન્સલ થશે. ના થાય તો ટ્રાય કરજો આગળ, મને કમેન્ટ કરજો. sin 6x ભાગ્યા cos 6x જો લખો તમારો આન્સર tan 6x. બરાબર, આગળ જઈએ. જુઓ, આગળ વધો. sin 3x વત્તા sin 2x માઇનસ sin x 4 sin x cos x by 2 cos 3x. ઓકે, હવે આમાં 3 ટર્મ છે એટલે કોઈ બી બેના ગ્રુપ બનાવો. સમજ પડી? કોઈ પણ બેના ગ્રુપ બનાવો. તે પહેલા હું તમને થોડી વાત કરું કે તમે, હું વિડીયોઝ મોકલું છું, તમે ડાયરેક્ટ જુઓ છો તો સબસ્ક્રાઇબ પણ કરો. એને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. એવું નથી કે આ ખાલી 11th ના જ વિડીયોઝ છે. 7 to 10 ના ઇંગ્લિશ મીડિયમના પણ વિડીયોઝ છે, 12 ના બી વિડીયોઝ છે. એટલે તમારી આજુબાજુ કોઈ 12th માં ફેલ થયેલું હોય એને એ વસ્તુ કામ લાગે એટલે તમે શેર કરો. તમારા ગામમાં કોઈક તો ફેલ હશે ને ગામ વસ્તુમાં તો કેવું એકબીજાના કોન્ટેક્ટ હોય, સિટી જેવું ના હોય. એક જ સ્કૂલ હોય એટલે કોન્ટેક્ટ તો રહેવાનો જ, ઓબ્વિયસ છે. હું જે બોલું છું ખાસ સાંભળી લેજો કે તમે એક તો સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં તમારા મોટા નાના બધાને આ વસ્તુ શેર કરો. ચેનલને તમે નામ છે ગ્રાફઅપ અમિત દલાલ, ઓલરાઈટ, અમિત દલાલ ગ્રાફઅપ, સોરી. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો શેર કરો. 12મા ધોરણના છોકરાઓ માટે અત્યારે ઇન્ટિગ્રેશન આખું ચાલે છે, કારણ કે 3 ચેપ્ટર મેં બિફોર કોરોના કરાવી દીધેલા હતા મેં. ઓકે, એટલે અત્યારે ઇન્ટિગ્રેશન ચાલે છે. એટલે ઇન્ટિગ્રેશન સૌથી અઘરું ચેપ્ટર છે. તમારા 12thમાં કોઈ સ્ટુડન્ટ હોય તેને કામ લાગી જાય. ઇંગ્લિશ મીડિયમમાં તમારા કોઈ ભાઈ બહેન હોય, સિટીમાં રહેતા હોય, આ છે કે ફ્રી છે, ટોટલી ફ્રી. આ વસ્તુ સમજો, ફ્રી છે. આ વર્ષ માટે ટોટલી ફ્રી છે. 7 to 10 કોઈ ઇંગ્લિશ મીડિયમ કે CBSEમાં ભણતું હોય એને બી બધા જ ચેપ્ટર, બધા જ કમ્પ્લીટ એક્સરસાઇઝ સાથે કરાવું છું. તો તમે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો બધાને. તમારી આજુબાજુ કોન્ટેક્ટમાં, તમારા રિલેટિવ્સમાં, આઉટ ઓફ ભરૂચ પણ તમે શેર કરી શકો છો અને કહી શકો છો કે ભાઈ આમાં તમારે બધા ધોરણના મેથ્સના વિડીયો છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ. ઓકે, ચાલો આમાં આપણે પહેલા આ બેથી સ્ટાર્ટ કરીએ. મેં કીધું હતું કોઈ બી બેની પેર બનાવો, તમારી પર છે, જે છે તે કરો. તો s + s
શું થશે 2sc તો 2 sin 3x વત્તા 2x એટલે 5x ને જોઈએ આમાં આન્સર ના બેસે તો પછી આપણે આગળ જોઈશું cos 3x ઓછા 2x એટલે cos x બાય 2 બરાબર માઇનસ sin x ને આપણે આવું હવે આ એક્ઝામ્પલ તમારી થશે ના નહીં આ રીતથી તમારો એક્ઝામ્પલ થશે ના નહીં પણ એમાં તમારે લોજિક તમારા વધી જશે શું લોજિક વધશે તમારે અહીંયા sin x નું સૂત્ર મૂકવું પડશે 2 sin x by 2 cos x by 2 ને પછી બંનેમાંથી 2 cos x by 2 કોમન કાઢવા પડશે એટલે મે બી જો તમે આ સ્ટેપ ભૂલી ગયા તો તમારાથી આગળ એક્ઝામ્પલ ડેફિનેટલી નહીં થાય એટલે આપણે શું કરીએ છીએ એટલે થશે ખરો પણ લોજિક થોડા હાઈ લેવલના છે sin x ની વેલ્યુ તમારે 2 sin x by 2 cos x by 2 મૂકવી પડશે 2 cos x by 2 અહીંયાથી અને અહીંયાથી કોમન કરવા પડશે અંદર sin 5x by 2 minus sin x by 2 બચશે ત્યાં પાછું s minus s નું સૂત્ર મૂકવાનું બરાબર છે જો sin x by 2 cos x by 2 તો છે જ પાર્ટમાં જો એટલે એ થોડું તમને ટફ પડી જશે તો આપણે શું કરીએ છીએ પેર ચેન્જ કરીએ છીએ પેર કેવી રીતે ચેન્જ કરીશું હું sin 3x સાથે એટલે કેવું કરીશું કે ડાયરેક્ટ જ કોમન નીકળી જાય પેલું sin x બરાબર તમને કંઈક એકદમ વિચાર ના આવ્યો તો ઓકે તો s minus s તો શું થશે 2cs એટલે 3x + x ભાગ્યા 2 અને sin 3x - x એટલે અહીંયા પણ તમારે મૂકવું તો પડશે જ અહીંયા પણ તમારે મૂકવું તો પડશે જ ડેફિનેટલી પણ પેલા કરતા થોડું ઈઝી પડશે 3x + x એટલે 4x ભાગ્યા 2 એટલે 2x અને sin 3x - x 2x ભાગ્યા x એટલે x બરાબર અને બાજુમાં sin 2x તો sin 2x નું અહીંયા હું સૂત્ર મૂકી દઈશ પેલા છે તો પેલા જેવું જ છે તો એ જ વસ્તુ પણ આમાં sin 2x નું ફોર્મ્યુલા જો sin 2x જોઈને તમને આઈડિયા આવે પણ sin x જોઈને નહીં આવે ઓકે ચાલો તો હવે તમારો શું કોમન નીકળ્યો છે 2 sin x કોમન નીકળી ગયા અંદર શું બચે છે cos 2x cos ચાલો 2 sin x c plus c that means 2cc એટલે 2 cos 2x plus x by 2 અને cos 2x minus x by 2 હવે જે બચશે તે તમારો આન્સર હશે 2 × 2 4 sin x cos 2x plus x એટલે 3x by 2 અને આ થશે x by એ તમારો આન્સર છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ હું એક એક્ઝામ્પલ કરાવીશ તમારે એના જેવો બીજો બેઠો કરવાનો છે ઓકે બેઠો જ છે એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ મહેરબાની કરીને ધ્યાનથી જુઓ સ્ટેપ બાય સ્ટેપ કરીશું થશે ચાલો જુઓ એક્ઝામ્પલ છે cos x plus cos y whole square એટલે બહુ ઈઝી છે પ્લસ સૂત્ર મૂકીને કામ કરવાનું છે તમારે જવાબ લાવવાનો છે 4 cos square x plus y by 2 તમારે કયો કરવાનો છે અહીંયા લખી દઉં છું cos x minus cos y નો વર્ગ અહીંયા પ્લસ હતું અહીંયા માઇનસ છે પ્લસ પાછળનું તો સેમ જ છે અને હા કદાચ મારાથી લખવામાં ભૂલ થઈ ગઈ હોય તો મને તમારે વાત કરી દેવાની તો સાચો એક્ઝામ્પલ ફરીથી લખાઈ દો તમને ઓકે તો જે છે તે હું કરાવું છું પેલો તમારે જાતે કરવાનો છે સ્ટાર્ટ કરીએ સિમ્પલ પહેલા તમારે c + c નું ફોર્મ્યુલા મૂકવાનું છે c + c નું શું છે 2cc તો 2 cos x plus y by 2 cos x minus y by 2 નાખવાનો પાછો વર્ગ છે બરાબર પ્લસ s minus s 2cx એટલે ફરીથી 2 cos x plus y by 2 s માં 2cx એટલે અહીંયા આવશે sin x minus y by 2 નાખવાનો પાછો શું છે વર્ગ બરાબર આવું સ્ટેપ ત્યાં બી તમારે કરવાનું જે વસ્તુ અહીંયા થશે તે ત્યાં થવાની જ આન્સરનું ફોર્મ બી જો સેમ છે ઓલરાઈટ ચલો આખાનો વર્ગ છે એટલે આખાનો વર્ગ છૂટું પાડી દઈએ 2 નો વર્ગ 4 આ cos square x plus y ભાગ્યા 2 cos square x minus y ભાગ્યા 2 પ્લસ 4 cos square x plus y ભાગ્યા 2
સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય ભાગ્યા 2 બરાબર. તો તમે જોઈ શકો 4 cos સ્ક્વેર એક્સ પ્લસ વાય ભાગ્યા 2 કોમન નીકળે છે. થયું? તો બચે છે શું અંદર? cos સ્ક્વેર એક્સ માઇનસ વાય ભાગ્યા 2 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય ભાગ્યા 2. જે તમારું 10મા ધોરણનું પહેલું નિત્યસમ છે શું છે? સાઇન સ્ક્વેર એક્સ વત્તા cos સ્ક્વેર એક્સ બરાબર 1. એક્સ એક્સ સરખા હોવા જોઈએ, તો અહીંયા એક્સ ની જગ્યાએ એક્સ માઇનસ વાય બાય 2 છે. બંને સરખા છે કે નહીં? એટલે એ તમારું પહેલું નિત્યસમ છે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ જેવું. તો ત્યાં તમે સીધા લખી દેશો ગુણ્યા 1. જવાબ તમારો છે 4 cos સ્ક્વેર એક્સ પ્લસ વાય ભાગ્યા 2. ત્યાં પણ આવી રીતે જ કોમન નીકળશે અને આ રીતે જ નિત્યસમ બનશે પેલા દાખલામાં. શાંતિ ઠંડક લઈ કરજો, ચોક્કસ આવશે. બરાબર. સૂત્ર મૂકવામાં કાળજી રાખવાની. અમે પેલું કીધું તે પ્રમાણે મહેરબાની કરીને ચેનલ સબસ્ક્રાઇબ 11th પણ હું ઇંગ્લિશ મીડિયમમાં કરાવું છું. બરાબર. એટલે કોઈ તમારા રિલેટિવ્સ હોય તેને તમે શેર કરો, ફ્રી ઓફ ચાર્જીસ છે, જ્યાં સુધી તમારું કોરોના જાય નહીં ત્યાં સુધી. ઓલરાઈટ, થેન્ક યુ.